દેશના લાખો લોકોના રેશન કાર્ડ રદ થઈ શકે છે એવી જાહેરાત સરકારે કરી છે. કયા છે આ લોકો એ આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે તમને જણાવીશ સરકારે કરેલી એક જાહેરાત વિશે, જેમાં સરકારે કહ્યું છે કે 18 વર્ષથી વધારે ઉંમર કોઈની થાય ત્યારે જ એ વ્યક્તિ પોતાના પરિવારથી અલગ રેશન કાર્ડ બનાવી શકે છે. આ સિવાય એવા લોકો કે જે સતત 6 મહિના સુધી રેશન લેવા માટે નથી જતા, એમના રેશન કાર્ડ પણ રાજ્ય સરકાર રદ કરી શકે છે. અને જો આવું થાય તો 3 મહિનાની અંદર ડોર ટુ ડોર વેરિફિકેશન અને KYC દ્વારા રાજ્ય સરકાર દ્વારા ફરીથી પાત્રતા નક્કી કરવામાં આવશે. આ સિવાય સરકારે બીજી પણ એક જાહેરાત કરી છે કે દર 5 વર્ષે રેશન કાર્ડ માટેની પાત્રતા નક્કી કરવામાં આવશે. એટલે કે તમે એલિજિબલ છો કે નહીં એ ડિસાઇડ કરવામાં આવશે અને 5 વર્ષે KYC પણ ફરજિયાત રહેશે. એક જાહેરાત એવી પણ કરવામાં આવી છે કે કાર્ડમાં નોંધાયેલા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આધાર નંબરના આધારે નોંધણી કરવામાં આવશે. અને હવે સૌથી મહત્વની વાત, ડબલ એન્ટ્રી ધરાવતા લોકોના રેશન કાર્ડ 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે. એટલે કે રાજ્યમાં અથવા તો રાજ્યની બહાર જેના ડુપ્લિકેટ કાર્ડ હશે એમને 3 મહિનાનો સમય આપવામાં આવશે પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનો અને KYC કરાવવા માટે. એક અંદાજ પ્રમાણે દેશમાં હાલમાં 23 કરોડ જેટલા એક્ટિવ રેશન કાર્ડ છે, જેમાંથી 7 થી 18% જેટલા રેશન કાર્ડ ડુપ્લિકેટ હોવાનો અંદાજ છે અને એના કારણે 25 લાખ જેટલા રેશન કાર્ડ સસ્પેન્ડ થાય એવી એક શક્યતા દર્શાવાઈ રહી છે. ફરજિયાત KYC કરાવવા પાછળનું કારણ પણ એ જ છે કે ઘણી બધી જગ્યાએ રેશન કાર્ડનો મિસયુઝ કરવામાં આવી રહ્યો છે. ઘણા બધા લોકો છેતરપિંડી પણ કરી રહ્યા છે. એટલે સુધી કે જે વ્યક્તિ મૃત હોય એમના નામે પણ રેશન લેવામાં આવી રહ્યું છે. એટલે આ બધું અટકી જાય એ સરકારનો હેતુ છે અને એ માટે થઈને પગલાં લેવામાં આવી રહ્યા છે. આશા છે કે આ વિડીયોના આધારે તમને ઘણી બધી મહત્વની માહિતી મળી હશે. જો તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો બીજા લોકો સાથે પણ શેર કરજો અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને ફોલો કરજો.